નમસ્કાર સાથીઓ, કેમ છો? સ્વાગત છે આપ સર્વનું અમારી આ યુટ્યુબ ચેનલ પર. ધોરણ 9ની પ્રથમ સત્રની પરીક્ષા જે આવી રહી છે એના માટેના મોસ્ટ આઈએમપી સવાલોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આ સવાલોની અંદર આપણે અત્યાર સુધી વિભાગ એ અને વિભાગ બી માટે જે જરૂરી પ્રશ્નો હતા તેની ચર્ચા કરી છે. આજના લેક્ચરમાં આપણે વિભાગ સી માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે. તો વિભાગ સીના પ્રશ્નોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 થી વર્ગમૂળ 3 ને સંખ્યા રેખા પર દર્શાવો. જ્યારે પણ કોઈ વર્ગમૂળ વાળી સંખ્યા છે, અસમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપરનું નિરૂપણ છે. તો આ વર્ગમૂળ વાળી સંખ્યા છે તો એના પહેલા તો એવા બે ભાગ પાડવાનો પ્રયત્ન કરો કે બંને ભાગનું વર્ગમૂળ નીકળે. પણ 3 ના ભાગ કયા કયા પાડી શકીએ? તો કે 2 + 1 અથવા 1 + 2. 1 નું વર્ગમૂળ નીકળે છે પણ 2 નું વર્ગમૂળ નીકળતું નથી. તો સૌથી પહેલા તમારે વર્ગમૂળમાં બે સંખ્યા રેખા ઉપર દર્શાવવા, અને વર્ગમૂળમાં બે સંખ્યા રેખા ઉપર દર્શાવવા હોય તો એના ભાગ શું પડે? તો કે 1 + 1 પડે. એનો મતલબ એવો થાય કે આપણે એક સ્કેલ લઈશું. સ્કેલમાં તમે કોઈ પણ માપક્રમ લઈ શકો, સેમી વાળું પણ લઈ શકો અને ઇંચ વાળું પણ લઈ શકો, એ આપણી ઉપર ડિપેન્ડ છે. હવે આપણે ઇંચ વાળો માપક્રમ લઈશું અને પહેલા આપણે વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવી દઈશું. વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે સૌથી પહેલા એક સંખ્યા રેખા દોરી દેવાની છે. આપણે સંખ્યા રેખા દોરી. સમજો કે આ સંખ્યા રેખા છે. અહીંયા સંખ્યા રેખામાં બિંદુ O નામ આપી દઈએ. હવે એ સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 2 એટલે 1 + 1 થાય છે ને, તો 1 એકમ થાય ત્યાં એક બિંદુ લઈ લેવાનું. 1 એકમ થાય ત્યાં શું લઈ લેવાનું? બિંદુ. સમજો કે અહીંયાથી એટલે સુધી 1 ઇંચ છે એટલે અહીંયા આપણે બિંદુ લઈ લઈએ, એને નામ આપી દઈએ A. આ 1 એકમ છે. હવે અહીં બિંદુ A પાસે 1 એકમ લીધું, 1 એકમનો લંબ દોરવાનો. કેટલા એકમનો લંબ દોરવાનો? 1 એકમનો. કોણ માપકનો ઉપયોગ કરીને આપણે લંબ દોરી શકીએ. અત્યારે હું એમનેમ દર્શાવી દઉં છું લંબ, બરોબર? 1 એકમનો જ લંબ દોરવાનો છે. તો આટલે સુધી આ 1 એકમનો લંબ થઈ. O થી A નું જેટલું માપ હશે એટલું જ આ લંબનું માપ હશે. કોણ માપકનો ઉપયોગ કરીને આપણે દોરી શકીએ. અહીં આપણે બિંદુ B નામ આપી દઈએ. આ પણ કેટલા એકમ છે? તો કે 1 એકમ છે. હવે O અને B ને જોડી દેવાનું છે. O અને B ને શું કરી દેવાનું છે? જોડી દેવાનું છે. હવે O ને કેન્દ્ર લઈ અને OB જેટલી ત્રિજ્યા લેવાની અને અહીંયા એક ચાપ દોરી દેવાની. શું દોરી દેવાનું? ચાપ. O ને કેન્દ્ર લેવાનું, OB જેટલી ત્રિજ્યા લેવાની, ચાપ દોરવાનું. જે આ બિંદુ મળે છે C બિંદુ, એને આપણે વર્ગમૂળ 2 કહીશું. 1 અને 1 એટલે વર્ગમૂળ 2. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કરવાનું છે. કર્ણનો વર્ગ બરાબર બાકીની બંને બાજુના વર્ગોના સરવાળો અને એનું વર્ગમૂળ કાઢશું એટલે આ જે OB નું માપ છે ને હકીકત વર્ગમૂળ 2 એકમ થશે. સમજાય છે? અને O ને કેન્દ્ર લઈને OB જેટલી ત્રિજ્યા લઈને જ આપણે આ ચાપ દોર્યો છે, તો O થી C અને O થી B બે સમાન હોય તો O થી C નું માપ પણ કેટલું થશે? વર્ગમૂળમાં. હવે આ વર્ગમૂળ 2 આવી ગયું. ઓકે, આ આવી ગયું. હવે વર્ગમૂળ 2 પાસે પાછો કેટલાનો લંબ દોરવાનો? 1 નો લંબ. 1 એકમનો લંબ એ પણ ફરીથી તમારે કોણ માપકની મદદથી દોરવાનું છે. 1 એકમનો લંબ દોરી દઈએ. આ થયો 1 એકમનો લંબ. 1 એકમ. અહીંયા C, તો અહીંયા નામ આપી દઉં છું બિંદુ D. હવે O અને D ને જોડી દો. O અને D ને શું કરી દો? જોડી દો. તો OD નું જે માપ છે એ આપણું વર્ગમૂળ 3 એકમ છે. પણ આને આપણે સંખ્યા રેખા ઉપર લઈ આવવાનું છે. સંખ્યા રેખા ઉપર લઈ આવવા માટે O ને કેન્દ્ર લઈ, OD જેટલી ત્રિજ્યા લઈ અને આમ ચાપ દોરશું અને જે અહીંયા મળશે એ કેટલું હશે? વર્ગમૂળમાં 3. ઘણી વખત આપણને રચનાના મુદ્દા પૂછે છે. આપણે પરિકરનો યુઝ કરવાનો છે. અત્યારે વિડીયોની અંદર વિડીયો લાંબો થઈ જાય એટલે પરિકરને આ બધું યુઝ નથી કરતા. હવે જ્યારે રચનાના મુદ્દા લખો છો ને તો વર્ગમૂળ 2 ની રચના દર્શાવવાની જરૂર નથી, સીધું લખી દેવાનું. કિરણ અને OX નામ આપી દઈએ. કિરણ OX પર OC બરાબર વર્ગમૂળ 2 એકમ થાય એવું બિંદુ C લો. ચલો, એટલે સુધીની રચના પૂરી. હવે બિંદુ C પાસે શું કર્યું આપણે? તો કે બિંદુ C પાસે OX ને લંબ દોર્યો OD જેનું માપ 1 એકમ છે. બિંદુ C પાસે
કિરણ OX ને લંબ CD દોરો જે 1 એકમ છે, જે 1 એકમનો લંબ દોરવાનો છે. હવે આ લંબ દોરાઈ ગયો, બધું કામ થઈ ગયું. હવે શું કરવાનું છે તો કે O અને D ને જોડો, OD રચો. O ને કેન્દ્ર લઈ OD જેટલી ત્રિજ્યા લઈ અને ચાપ દોરો જે કિરણ OX ને છેદે ત્યાં બિંદુ E નામ આપો. O થી E નું માપ √3 છે. O ને કેન્દ્ર લઈ OD ત્રિજ્યાનું ચાપ રચો જે કિરણ OX ને છેદે ત્યાં E નામ આપો. આમ OE બરાબર √3 એકમ થશે. આમ OE બરાબર √3 એકમ થશે. આ રીતની આપણી સિમ્પલ રચનાઓ હોય છે. આ એક રચના કરાવી છે, બાકીની રચનામાં આકૃતિ અને રચનાના મુદ્દા નહીં, ખાલી સમજૂતી આપી દઈશ, બાકી બધી જ વસ્તુ તમારે જાતે કરવાની થશે. બરાબર? હા, અને જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે આવડશે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ કે વર્ગમૂળમાં 4.8 ને સંખ્યા રેખા. હવે જો આ પોઈન્ટ વાળી સંખ્યા છે, વર્ગમૂળમાં શું છે 4.8, એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે. તો આના માટે શું કરવાનું છે તો 4.8 એકમ લંબાઈની એક આપણે રેખાખંડ દોરવાનો હોય છે. પણ આપણે પહેલા કિરણ દોરી દઈએ. જો કે આ કિરણ છે, કોઈ કયું કિરણ છે તો કે કિરણ OX છે. OX છે. આ કિરણ OX ઉપર કોઈ એવું બિંદુ લઈએ કે જેથી O થી એ બિંદુ સુધીનું અંતર 4.8 સેન્ટીમીટર થાય. ઇંચમાં લેવા જઈએ તો આકૃતિ મોટી થાય. અહીં આ જે બિંદુ છે એને બિંદુ A નામ આપી દઈએ. આ 4.8 એકમ છે. કેટલા એકમ છે? 4.8 એકમ. હવે શું કરવાનું છે તો હવે બિંદુ A થી કિરણ OX ઉપર જ તે 1 એકમનું બીજું એક બિંદુ લેવાનું છે. બિંદુ A થી 1 એકમ દૂર, એટલે કે 1 સેન્ટીમીટર દૂર બીજું એક બિંદુ લેવાનું છે, જેને આપણે નામ આપી દઈએ B. આ 1 એકમ છે. A થી B નું માપ કેટલું છે? 1 એકમ, એટલે કે 1 સેન્ટીમીટરનો ટુકડો છે. હવે OB નો તમારે લંબ દ્વિભાજક દોરવાનો છે. લંબ દ્વિભાજક કેમ દોરાય તો કે O ને કેન્દ્ર લેવાનું, OB ને અડધા કરતા વધુ ત્રિજ્યા લેવાની, ઉપર નીચે ચાપ, પછી B ને કેન્દ્ર લઈ અને ઉપર નીચે ચાપ દોરશો એટલે તમને લંબ દ્વિભાજક મળશે. શું મળશે? લંબ દ્વિભાજક. એ લંબ દ્વિભાજક હું અત્યારે આમ જ દોરી દઉં છું સીધું. આવી રીતે કંઈક લંબ દ્વિભાજક આપણને મળશે. ઉપર ચાપ હશે અને નીચે ચાપ હશે, બંનેમાંથી પસાર થતો લંબ દ્વિભાજક. બરાબર? એ લંબ દ્વિભાજક કિરણ OX ને છેદે ત્યાં આપણે નામ આપી દઈએ C. હવે C ને કેન્દ્ર લઈ અને O થી C જેટલી ત્રિજ્યા લઈ અને ઉપરના અર્ધતલમાં, કિરણ OX ના ઉપરના અર્ધતલમાં આપણે અર્ધવર્તુળ બનાવવાનું. રીતનું અર્ધવર્તુળ બનશે. પરિકરથી બનાવશો એટલે આવી રીતે ડબલ લાઈન થશે નહીં. હવે પછીની પ્રોસેસ બહુ સિમ્પલ છે. બિંદુ A પાસે કિરણ OX ને લંબ દોરવાનો. શું દોરવાનો? કિરણ OX ને લંબ. કોણ માપકથી દોરી દો તો ચાલે. અને એ જે આ અર્ધવર્તુળને છેદે ત્યાં આપણે નામ આપી દઈએ D. મિત્રો આ A થી D નું માપ છે ને એ આપણું વર્ગમૂળમાં 4.8 થવાનું છે. તો હવે E માપ લેવા માટે બિંદુ A ને કેન્દ્ર લઈ અને A થી D જેટલી ત્રિજ્યા લઈને આ રીતનો એક બીજો ચાપ દોરવાનો. તો બસ આ જે આપણું માપ છે A થી E નું માપ એ વર્ગમૂળમાં 4.8 એકમ છે. આ રીતની રચના હોય છે. રચનાના મુદ્દા કેમ લખવાના તો સૌથી પહેલા લખી દેવાનું કિરણ OX દોરો. બોલું છું બરોબર? તમારે જોતું જવાનું છે. કિરણ OX દોરો. તેના પર OA બરાબર 4.8 એકમ થાય તેવું બિંદુ A લો. હવે A B નું માપ 1 એકમ થાય એવું બીજું બિંદુ B લો. ત્યાર પછી OB નો લંબ દ્વિભાજક રચો. જે કિરણ OX ને છેદે ત્યાં C નામ આપો. C ને કેન્દ્ર લઈ OC જેટલી ત્રિજ્યા લઈ કિરણ OX ના ઉપરના અર્ધતલમાં એક અર્ધવર્તુળ રચો. બિંદુ A પર OX ને લંબ કિરણ દોરો. જે કિરણ અર્ધવર્તુળને છેદે ત્યાં D નામ આપો. એને કેન્દ્ર લઈ AD જેટલી ત્રિજ્યા લઈ અને એક ચાપ દોરો. જે કિરણ OX ને છેદે ત્યાં E નામ આપો.
એ ઈનું માપ વર્ગમૂળમાં 4.8 એકમ થશે. તો આ રીતની મિત્રો ગણતરી હોય છે અને રચનાના મુદ્દા હોય છે. જો પોઈન્ટ વાળી સંખ્યા પૂછાય તો કેમ કરવું અને વર્ગમૂળમાં અસમય સંખ્યા સીધી પૂછાય તો કેમ કરવું, બંનેની આપણે ગણતરી ને વ્યવસ્થિત સમજૂતી મેળવી. જોઈએ હવે પ્રશ્ન નંબર 3. અવયવ પાડવાના છે મિત્રો. ત્રિઘાત બહુપદી છે. અહીં જે બહુપદી છે એ ત્રિઘાત બહુપદી છે. જો x નો ઘન -4x નો વર્ગ -7x + 10. હવે જ્યારે ત્રિઘાત બહુપદી છે તો તમારે પહેલા એક અવયવ મેળવવો પડે. એક અવયવ મેળવવા માટે આપણે આ રીતનો ઉપયોગ કરીશું. એને આપણે ખાટલા પદ્ધતિ કહી શકીએ કે જેની અંદર એક એક સંખ્યા આપણે ભરતા જઈએ અને છેલ્લે આખી આપણી જે અવયવ પાડવા માટેની જે અવયવો છે એ તૈયાર થશે. તો આ રીતમાં શું કરવાનું છે, તો અહીંયા મેં કેટલીક વસ્તુ લખી દીધી છે. સહગુણકો લખવાના હોય. ઘનનો સહગુણક 1, વર્ગનો સહગુણક -4, x નો સહગુણક -7 અને અચળ પદ 10. બસ આ સહગુણકો લખવાના હોય. હવે પછીનું કામ સિમ્પલ ઈઝી છે. સૌથી પહેલા અહીંયા 0 લખી દેવાનું. હવે અહીંયા પહેલા 1 લખશું, -1 લખશું, 2 લખશું, -2 લખશું. આ ચારમાંથી એકમાં આપણો જવાબ આવી જશે. બરાબર? આપણે શરૂઆત 1 થી કરીએ. 1 + 0 તો કે 1. હવે આનો નાનો ગુણાકાર કરો. 1 * 1 -4 + 1 એટલે -3. -3 * 1 -3. -7 - 3 એટલે -10. -10 * 10. 10 માંથી 10 જાય તો 0. આનો નાનો ગુણાકાર કરીને અહીંયા લખવાનું. બસ આ બેનો સરવાળો કરી નાખવાનો. સરવાળાનો જે જવાબ આવ્યો એનો ફરી એક સાથે ગુણાકાર કરો. અહીંયા લખી દો. ફરીથી બેનો સરવાળો કરો. તો આ રીતે છેલ્લે 0 આવી જવું જોઈએ. છેલ્લે શું આવી જવું જોઈએ? 0. શું મૂકતા તમને 0 મળ્યું? તો 1 મૂકતા. તો આપણે અહીંયા ગણીએ. જુઓ, P(1) બરાબર 1 નો ઘન -4 કૌંસમાં 1 નો વર્ગ -7 કૌંસમાં 1 + 10. હવે આનો જવાબ તમે લાવશો ને તો એ 0 જ આવશે. એટલે ગણતરી કરો કે ન કરો કોઈ ફેર પડતો નથી. તો P(1) બરાબર 0 હોવાથી આપેલ બહુપદીનો એક અવયવ જો +1 મૂકતા 0 આવ્યું એટલે એક અવયવ આપણો થશે x - 1 હોય. એક અવયવ શું હોય આપણો? તો કે x - 1 હોય. હવે તમે આને ધ્યાનમાં રાખો. બરાબર? તો આને તમે રફમાં કરો તોય કોઈ ટેન્શન નથી. હવે અહીંયા ઘનથી શરૂ થતું હતું તો અહીંયા વર્ગથી શરૂ થાય. x નો વર્ગ, x અને આ અચળ પદ છે. રેડી? તો હવે કઈ રીતે ગોઠવણ થશે જોજો. P(x) બરાબર x નો ઘન -4 x નો વર્ગ -7x + 10. આવું છે. હવે તમારે બે લીટી છોડી દેવાની. ત્રીજી લીટીએ અહીંયાથી લખી દેવાનું. કઈ રીતે જોજો. એક અવયવ શું છે? તો કે x - 1. બીજા કૌંસમાં શું લખી દેવાનું? આવડું આ 1x નો વર્ગ એટલે x નો વર્ગ -3x -10. સમજ્યા? હવે ઉપરના સ્ટેપ ભરો તો ભલે, બાકી ઉપરના સ્ટેપ હવે આપણે કોઈ જરૂર હતી નહીં, પણ છતાં આપણે જોઈએ કેમ કરવાનું. તો x ના વર્ગ સાથે x - 1 લખી દેવાનું, -3x સાથે x - 1 લખી દેવાનું અને -10 સાથે x - 1 લખી દેવાનું. બરોબર? હવે અહીંયાથી આપણે ઉપર કઈ રીતે સ્ટેપ ભરીશું તે જોઈએ છે. x નો વર્ગ ગુણ્યા x એટલે x નો ઘન, x નો વર્ગ x નો વર્ગ -3x ગુણ્યા x એટલે 3x નો વર્ગ -+ 3x * 3x -10x -+ 10 * 10. બરાબર? આ ઉપરના સ્ટેપો થઈ ગયા. હવે તો કે આ એક અવયવ થઈ ગયો. આમાંથી પાછા અવયવ પાડવાના. આ x - 1 એઝ ઇટ ઇઝ. 10 ના એવા બે ભાગ પાડો કે બાદબાકી 3 આવે તો 5 દુ 10. આવા બે ભાગ આપણને મળે છે. પહેલું પદ અને છેલ્લું પદ એમનેમ રાખીશું. મોટું પદ પહેલા, નાનું પદ પછી રાખીશું. મધ્યમ પદની નિશાની મોટા પદને આપશું અને બંને નિશાની નાના પદને આપશું. x - 1 કૌંસમાં. હવે આ બેમાંથી કોમન શું નીકળે છે જોવો જોઈએ. તો કે x કોમન નીકળે છે. વધે છે શું? તો કે x - 5. આ બેમાંથી કોમન શું નીકળે છે? 2 કૌંસમાં વધે છે શું? x - 5. ઓકે, તો આપણા બધા જ અવયવ મળી ગયા. જુઓ અહીંયા એકમાં લખશું x - 1, બીજામાં x - 5 અને ત્રીજો કૌંસ છે એમાં x + 2. એટલે બધા જ અવયવ મળી ગયા. રેડી? તો આ રીતની ગણતરી હોય છે. ધ્યાન રાખવાનું છે ગણતરીમાં ભૂલ ન પડે.
ખાસ જોવાનું છે. ત્યાર પછી જોઈએ 4 નંબરનો પ્રશ્ન કે ભાઈ અવયવ પાડો 27 p નો ઘન -1/216 -9/2 p નો વર્ગ +1/4 p. આના અવયવ કઈ રીતે પાડીશું? તો પહેલા તો આને લખી દઈએ 27 p નો ઘન -1/216 -9/2 p નો વર્ગ +1/4 p. ચલો આ કોઈકનો ઘન છે. કોનો ઘન છે? 3 તેરી 9 તેરી 27 એટલે 3p આખાનો ઘન. આ 216 રે 6 નો ઘન છે એટલે 1/6 આખાનો ઘન. માઇનસ, હવે જો સૂત્ર સીધું સેટ કરી દઈએ. સૂત્ર શું છે આપણી પાસે? a - b આખાનો ઘન બરાબર a નો ઘન - b નો ઘન -3 a નો વર્ગ b +3 a અને b નો વર્ગ. આવું આપણી પાસે સૂત્ર છે. આ સૂત્ર આપણે સેટ કરતા છીએ. a નો ઘન b નો ઘન થઈ ગયું 3 કૌંસમાં a નો વર્ગ એટલે કોનો વર્ગ? તો કે 3p આખાનો વર્ગ અને b એટલે શું? તો કે 1/6 વત્તા 3 a એની જગ્યાએ શું લખવાનું? તો કે 3p અને b નો વર્ગ એટલે કોનો વર્ગ? 1/6 નો વર્ગ. હવે જો 6 નો વર્ગ 36 થાય, 3 તેરી 9, 9 ચોકું 36 એટલે છેદમાં 4 આવી ગયા અને p તો હતો જ. એ જ રીતે અહીંયા 3 નો વર્ગ કેટલો થાય? 9, 9 તેરી 27 અથવા તો 3 દુ 6, 3 નો વર્ગ 9 એટલે 9/2 અને p નો વર્ગ. ટૂંકમાં આપણું આખું જ આ સૂત્ર છે એ આ પ્રમાણે સેટ થઈ. અને આ સૂત્ર તમારે અહીંયા કૌંસમાં હવે કહું ત્યારે લખવાનું છે. આ કોનું સૂત્ર બની ગયું? a - b આખાનો ઘન એની જગ્યાએ 3p અને b ની જગ્યાએ 1/6 આનું સૂત્ર બન્યું. આયા તમારી બાજુમાં આ કારણ કરી અને આ સૂત્રને આયા ટપકાઈ દેવાનું. પડી? કોઈ પણ કૌંસનો ઘન છે એટલે એની વસ્તુ કેટલી વાર લખી દેવાની? 3 વાર લખી દેવાની. કેટલી વાર લખી દેવાની? 3 વાર લખી દેવાની. આ એના અવયવ થઈ ગયા. ત્રણેય અવયવો સમાન મળે છે. કેવા મળે છે? ત્રણેય અવયવો સમાન. ઓકે, નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 5 કે નીચે આપેલ બિંદુ કયા ચરણમાં અથવા તો કઈ અક્ષ ઉપર છે એ જણાવો. ચલો પહેલું બિંદુ જુઓ પ્લસ 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 એટલે કયા ચરણમાં આવશે? તો કે પ્રથમ ચરણમાં આવશે. પ્રથમ ચરણમાં. બીજું બિંદુ માઇનસ 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 એટલે ત્રીજા ચરણમાં આવશે. ત્રીજું ચરણ. તૃતીય ચરણ. 0.5 x યામ નથી આપ્યો, y યામ આપ્યો છે એટલે y અક્ષ પરનું બિંદુ છે. y અક્ષ પરનું બિંદુ છે એટલે y અક્ષ ઉપર આવશે. તો આ રીતે આપણે 5 પ્રશ્ન સુધીની ગણતરી કરી. જોઈએ પ્રશ્ન નંબર 6 જેમાં નોટબુકની કિંમત પેનની કિંમત કરતા 3 ગણી છે. આપેલા વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં દર્શાવી બે ઉકેલ મેળવવાના છે. તો આપણે ધારવું પડશે કે ભાઈ નોટબુકની કિંમત કેટલી છે અને પેનની કિંમત કેટલી છે. તો ધારી લઈએ. ધારો કે નોટબુકની કિંમત બરાબર x રૂપિયા અને પેનની કિંમત બરાબર y રૂપિયા. તો આપેલ શરત મુજબ ચલો શરત શું આપી છે? નોટબુકની કિંમત પેનની કિંમત કરતા 3 ગણી છે. નોટબુકની કિંમત x એ પેનની કિંમત કરતા 3 ગણી છે. તો આ આપણી શરત મુજબનું દ્વિચલ સુરેખ સમીકરણ બન્યું. બરાબર? આપણું શું બની ગયું? દ્વિચલ સુરેખ સમીકરણ. વ્યાપક સ્વરૂપમાં નથી અને વ્યાપક સ્વરૂપમાં એ કીધું નથી. દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપમાં દર્શાવો એવું કીધું નથી એટલે કોઈ જરૂર નથી. હવે તો કે એના પાછા એવું કીધું છે કે બે ઉકેલ મેળવો. એટલે y ની કિંમત લ્યો એટલે x મળે. y બરાબર 1 લેતા 0 રૂપિયામાં તો ફ્રીમાં તો છે નહીં. બરોબર? નથી એટલે 1 થી લેવાની શરૂઆત કરી. કિંમતો છે એટલે 0 ન લઈએ તો વધારે સારું છે. માટે x બરાબર 3 કૌંસમાં y ની જગ્યાએ 1 3 1 3 એટલે જો y બરાબર 1 હોય એટલે કે પેનની કિંમત 1 રૂપિયો હોય તો નોટબુકની કિંમત 3 રૂપિયા હોય. એવી જ રીતે y બરાબર 5 લઈએ ધારો કે તો માટે x બરાબર 3 કૌંસમાં 5 એટલે 5 તેરી કેટલા થશે? 15. મતલબ જો પેન 5 રૂપિયાની હોય તો નોટબુક કેટલા રૂપિયાની હોય? 15 રૂપિયાની. આમ માંગેલ બે ઉકેલો 3 1 અને 15 5 છે.
જો x યામ પહેલા લખાય y યામ પછી લખાય, આ ભૂલ ન થાય એનું ખાસ કાળજી લેવાની છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 7, ચેપ્ટર નંબર 6 નો પ્રશ્ન છે. બરોબર, અને છઠ્ઠા ચેપ્ટર નો પ્રશ્ન એટલે વિદ્યાર્થીઓને એમ હોય કે બહુ અઘરું, પણ ના ભાઈ, એને સમજવાની વસ્તુ છે. સમજશો એટલે ઓટોમેટિક તમને આવડતું જશે. આકૃતિમાં AB અને CD આ બંને રેખા બિંદુ O માં છેદે છે. જો ખૂણો AOC એટલે આ ખૂણો અને ખૂણો BOE એટલે કે આ ખૂણો, આ બે મળીને 70 અંશ છે, અને BOD એટલે કે આ ખૂણાનું માપ જે છે એ 40 અંશ છે. કેટલા અંશ છે? 40 અંશ. તો BOE એટલે કે આ ખૂણો શોધવાનો છે, અને વિપરીત ખૂણો COE શોધી લો તો એનો વિપરીત ખૂણો આપણે આરામથી શોધી શકીએ. એટલે પહેલા તો COE શોધવા માટેનું આપણે કામકાજ કરવાનું છે. જો મિત્રો આ 40 હોય તો અહીંયા તમને અભિકોણ દેખાય છે, એટલે આ પણ 40 થશે. બરોબર છે ને? ચાલો તો પહેલા એ લખી દઈએ. ખૂણો COA બરાબર ખૂણો BOD. કારણ લખી દેવાનું કે ભાઈ આ અભિકોણ છે. કયા કોણ છે? અભિકોણ છે. માટે ખૂણો COA બરાબર, ચલો આ BOD તો 40 હતું, તો COA પણ કેટલું થઈ જાય? 40. COA કયો કે AOC કયો, એ બધું સેમ છે. હવે આપણને શું આપ્યું છે? તો કે ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર 70 અંશ છે. આનો સરવાળો કેટલો છે? 70. જેમાંથી AOC કે COA એ તો 40 મળી ગયું, પ્લસ ખૂણો BOE બરાબર 70. માટે ખૂણો BOE બરાબર 70 અને 40 આ બાજુ લાવો એટલે -40 થાય. માટે ખૂણો BOE બરાબર 70 માંથી 40 જાય કેટલા વધે? 30. BOE નું માપ 30 અંશ થશે. BOE મળી ગયું, પહેલું કામ થઈ ગયું આપણું. BOE આ કામ થઈ ગયું. BOE કેટલો થયો? 30. હવે મિત્રો વિપરીત ખૂણો COE શોધવો હોય ને ત્યારે શું કરવાનું? 360 માંથી COE બાદ કરવાનું. તો પહેલા તો આપણે COE શોધી લઈએ ને. હવે તમે આ ત્રણેય ખૂણાને ધ્યાનથી જુઓ તો સરવાળો કેટલો થશે? 180. ખૂણો COA અથવા તો AOC, ખૂણો AOC પ્લસ ખૂણો BOE પ્લસ ખૂણો COE બરાબર 180 અંશ. રૈખિક જોડના ખૂણા થયા. આ ત્રણેય ખૂણા કયા થયા? રૈખિક જોડના ખૂણા. પણ AOC અને BOE મળીને કેટલું છે? 70. COE ખબર નથી. માટે ખૂણો COE બરાબર 180 માઇનસ 70. 180 માંથી 70 કાઢી નાખો એટલે COE મળી ગયું 110 અંશ. કેટલા અંશ થશે? પણ આપણે COE ની ક્યાં જરૂર જ હતી? આપણે તો વિપરીત ખૂણો COE શોધવો છે. તો વિપરીત ખૂણો COE બરાબર 360 માઇનસ ખૂણો COE. 360 માઇનસ 110. ચલો 0 માંથી 0 તો 0, 6 માંથી 1 જાય તો 5 અને 3 માંથી 1 જાય તો 2. તો વિપરીત ખૂણો COE નું માપ 250. એક આપણો આ જવાબ થયો અને એક આપણને BOE શોધવાનું કીધું. બંને જવાબો આપણને મળી ગયા. એટલે થોડીક જે આ છઠ્ઠા ચેપ્ટરના દાખલાઓ છે એમાં થોડીક મગજ વાપરી અને કામકાજ આગળ વધારવાનું છે. બરોબર છે? મગજને એક્ટિવ રાખવાનું આ દાખલાઓની અંદર, ક્યાંય અટકવાનું નહીં, ગણતા જવાના, જવાબ આવી જાય. આપેલી આકૃતિમાં PQR અને PRQ સમાન છે. PQR અને PRQ સમાન છે. ઓકે, તો સાબિત કરો કે PQS બરાબર PRT. ચલો કરી દઈએ સાબિત આપણે. કોઈ અઘરી વસ્તુ છે નહીં. PQR ખૂણો PQR પ્લસ ખૂણો PQS બરાબર 180 અંશ થશે. સમીકરણ 1 કહી દો. અહીંયા કાઉન્સમાં તમારે લખી દેવાનું છે રૈખિક જોડના ખૂણા. શું લખી દેવાનું છે? ચલો અહીંયા લખી દો. રૈખિક જોડના ખૂણા. ઓકે,
ત્યાર પછી એ જ રીતે PRQ ખૂણો PRQ પ્લસ PRT બરાબર પણ 180 અંશ થશે. સમીકરણ 2 આપી દો. આ પણ કઈ જોડના ખૂણા છે? રૈખિક જોડના ખૂણા. સમીકરણ 1 અને 2 ની અંદર તમે જો કે ભાઈ જમણી બાજુ 180 છે તો ડાબી બાજુ સરખાવી શકાય. સમીકરણ 1 અને 2 પરથી ખૂણો PQR પ્લસ ખૂણો PQS બરાબર ખૂણો PRQ પ્લસ ખૂણો PRT. હવે PQR ની જગ્યાએ આપણે PRQ લખી શકીએ. PQR ની જગ્યાએ શું લખી શકીએ? PRQ લખી શકીએ. તો લખી દઈએ. P આ બાજુ એમનેમ બધું રાખવાનું છે. જો PRQ સમાન થઈ ગયું એટલે કેન્સલ કરો. એટલે આપણને જે જવાબ મળવાનો છે એ મળી જવાનો છે ખૂણો PQS બરાબર ખૂણો PRT. આ જ તો આપણે સાબિત કરવાનું હતું ભાઈ. આ જ વસ્તુ સાબિત કરવાની હતી. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ રીતે આપણે દાખલાઓની સાબિતી પણ આપી શકીએ છીએ. જોઈએ હવે પ્રશ્ન નંબર 9. 9મા પ્રશ્નની અંદર 2 માર્કના 2 પ્રશ્ન ભેગા કરીને પૂછી લીધા છે 3 ખૂણમાં. પણ કોઈ અઘરી વસ્તુ છે નહીં. પહેલા આપણે પહેલાની ગણતરી કરીએ કે આપણને જે સંખ્યા આપી છે 1.27 નો 12 આપ્યો છે એટલે એને આપણે x ધારી લઈએ. 1.27 અને ડેશ ડેશ ડેશ. આને કહી દો સમીકરણ નંબર 2. કેટલા અંકો રિપીટ થઈ રહ્યા છે મિત્રો? 2 અંકો રિપીટ થઈ રહ્યા છે તો સમીકરણ 1 ને 100 વડે ગુણી દો. 100x આ બાજુ 100 વડે ગુણો, આ બાજુ 100 વડે ગુણો એટલે પોઈન્ટ 2 પોઈન્ટ આ બાજુ ખસે. 127.27 ડેશ 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 સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 ની શું કરી નાખો? બાદબાકી. સમીકરણ 2 માઈનસ સમીકરણ 1 કરતા. ચલો સમીકરણ 2 માં ડાબી બાજુ છે 100x અને અહીંયા છે x બરાબર. અહીંયા 127.27 ડેશ 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 માઈનસ 1.27 ડેશ ડેશ ડેશ. 100 માંથી 1x જાય એટલે 99x વધે. પોઈન્ટ પછીના અંકો કેન્સલ થવાના. 127 માંથી 1 જાય એટલે 100 ને કેટલા વધશે? 26. હવે x ને કરતા બનાવો. 126 છેદમાં 99. 6 7 8 ને 9 તો અહીં 11 9 99 થશે અને અહીંયા 9 વડે ભાગ ચાલશે. 9 1 9 10 11 12 3 વધ્યા 14 9 126. 9 9 કેન્સલ થયા. એટલે જ્યાં પણ આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખી શકતા હોઈએ ત્યાં અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખવાનો આગ્રહ રાખવાનો. એટલે અહીં આ આપણું માંગેલું પીના છેદમાં q સ્વરૂપ થઈ ગયું ભાઈ. 1.27 નો 12 એનું પીના છેદમાં q સ્વરૂપ 14/11 થશે. એ જ રીતે બીજા દાખલાની ગણતરી કરી શકીએ છીએ. 0.3 નો 12 તો x બરાબર 0.333 ડેશ 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 સમીકરણ નંબર 2. તો કેટલા અંકો રિપીટ થઈ રહ્યા છે? એક અંકો. તો આને માત્ર 10 વડે ગુણો. માટે 10x બરાબર આ પોઈન્ટ તો આ બાજુ ખસે એટલે 3.333 ડેશ 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 સમીકરણ નંબર 2. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરજો. સમીકરણ 2 માઈનસ સમીકરણ 1 કરતા. ચલો સમીકરણ 2 માં 10x હતું એમાંથી x બાદ કરવાનું છે. 3.333 ડેશ 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 માઈનસ 0.333 ડેશ ડેશ. 10x માંથી 1x જાય એટલે 9x વધે. અહીંયા પોઈન્ટ પછીના 3 3 કેન્સલ. 3 માંથી 0 જાય એટલે 3 વધે. માટે x બરાબર 3/9. 3 તેરી 9. માટે x ની કિંમત આપણને મળવાની છે 1/3. સમજાયું કે નહીં? બરોબર છે. તો આ રીતની આપણી ગણતરી હોય. વર્ગમૂળમાં 10 ને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. જે હમણાં કહી લો કે પહેલા તો એ પ્રયત્ન કરો કે બંને સંખ્યા પૂર્ણ વર્ગ હોય. આના એવા ભાગ પાડો એટલે 9 અને 1 ભાગ પડે. 9 નું વર્ગમૂળ 3 નીકળે ને 1 નું વર્ગમૂળ 1 નીકળે. બસ તો 3 એકમ દોરવાનું, 1 નો લંબ દોરવાનો. 3 એકમનો આપણે રેખાખંડ દોરવાનો, ત્યાં 1 નો શું દોર દેવાનો છે? લંબ. કઈ રીતે કરશું ભાઈ? તો કે સૌથી પહેલા સ્કેલ મૂકીએ. સ્કેલ મૂક્યા પછી શું કરશું? તો કે આપણે એક કિરણ દોરશું. કિરણ દોરી દઈએ આપણે એક આપણી રીતે. ચલો આ એક કિરણ થઈ ગયું. સમજો કે કિરણ થઈ ગયું. રચનાના મુદ્દા તમારે જાતે લખવાના થશે. કિરણને નામ આપી દઈએ કિરણ OX.
હવે 3 એકમ સુધી જ રાખવાનું છે, એટલે તમે ઇંચમાં રહ્યો કે સેમીમાં એ આપણા પર ડિપેન્ડ છે. અહીં આપણે ઇંચમાં લઈશું જેથી કરીને આકૃતિ છે એ ખીચડો ન થઈ જાય. આ 1 ઇંચ, આ 2 ઇંચ અને આ 3 ઇંચ, એટલે સુધી 3 ઇંચ થાય છે. આ આકૃતિ મોટી થશે, બરોબર, ઇંચમાં. ચલો અડધા ઇંચ માટે લઈ લઈએ તો પણ ચાલે. 1, અડધો, 1, 1.5, 2, 2.5 અને 3. તો આ આપણા માટે ટૂંકમાં દરેક ટુકડા છે ને એક સરખા હોવા જોઈએ, બીજું કઈ એમાં હોતું નથી. આપણે 3 એકમ લેવાનું છે, તો 1, 2 અને 3, એટલે અહીંયા સીધું નામ આપી દઈએ બિંદુ એ. OA બરાબર 3 એકમ થાય એવું બિંદુ એ લેવાનું છે કિરણ OX પર. હવે બિંદુ એ પાસે લંબ દોરવાનો. કેટલાનો લંબ દોરવાનો? તો કે 1 એકમનો લંબ. 1 એકમ એટલે આપણે અડધું ઇંચ લીધું છે. એ શું લીધેલું છે એ બધું વસ્તુ યાદ રાખવાની. આપણે કોણ માપક રાખવાનું અને એનાથી લંબ દોરવાનો. આ થઈ ગયો લંબ 1 એકમ. અહીંયા નામ આપી દઈએ ફોર એક્ઝામ્પલ બી, OAB. બરાબર. હવે 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1, 9 ને 1 10, વર્ગમૂળમાં 10 એ કર્ણ આપણો મળી જવાનો છે. કર્ણ જે મળશે એ કેટલો મળશે? વર્ગમૂળમાં 10. વર્ગમૂળમાં 10 એકમ. હવે O ને કેન્દ્ર લેવાનું, OB જેટલી ત્રિજ્યા લઈને શું દોરી દેવાનું? 4. અહીંયા જે બિંદુ મળે તે આપણું વર્ગમૂળમાં 10 માટેનું સંલગ્ન બિંદુ છે. રેડી? તો આ રીતની સિમ્પલ રચનાઓ છે. આ રચના જે છે 3 આવી છે આપણે. તો 3 રચનાઓ વ્યવસ્થિત જોવાની છે અને આના સિવાય ગમે તે પૂછાય હવે આવડી જાય આપણને. ભાગ કેમ પાડવા એ આપણે પહેલા સમજી લીધું, બરોબર છે? ઓકે, ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર 11. 5x નો ઘન -2x નો વર્ગ + 3x - 2 નું મૂલ્ય x બરાબર 1, x બરાબર 0 અને x બરાબર 1 માટે શોધો. 3 વખત એનું મૂલ્ય શોધવાનું છે. શું આપેલું છે? તો કે p of x બરાબર 5x નો ઘન -2x નો વર્ગ + 3x - 2 આવું આપેલું છે. હવે પહેલી વખત x બરાબર 1 લઈએ. x બરાબર 1 લેતા p of 1 બરાબર 5 x ના સ્થાન ઉપર 1 -2 x ના સ્થાન ઉપર 1 + 3 x ના સ્થાન ઉપર 1 -2. 5 1 નો ઘન 1 -2 1 નો વર્ગ 1 પ્લસ 3 એકુ 3 -2. 5 એકા 5 2 એકા 2 + 3 -2. 5 ને 3 8, 2 ને 2 4, પ્લસ પ્લસ વાળા માઇનસ માઇનસ વાળા. 8 માંથી 4 જાય તો 4. તો પહેલી આપણી કિંમત થઈ ગઈ p of 1 બરાબર 4. p of 1 બરાબર 4. અહીંયા આપણે લખી શકીએ p of 1 બરાબર 4 અને બોક્સ બનાવી. હવે તો કે x બરાબર શું લેવાનું છે બીજી વખત? 0 અને પછી -1. x બરાબર 0 લેતા. ચલો જ્યાં જ્યાં x દેખાય ત્યાં 0 મૂકી દો. માટે p of 0 બરાબર અહીંયા 0 મૂકવાનું. 5 કૌંસમાં 0 નો ઘન -2 કૌંસમાં 0 નો વર્ગ + 3 કૌંસમાં 0 - 2. ગણતરી કરીએ. 5 0 નો ઘન 0, 2 0 નો વર્ગ 0, 3 0 - 2. 5 ગુણ્યા 0 0, 2 ગુણ્યા 0 0, 3 ગુણ્યા 0 0 -2. એટલે 0 નું કોઈ નથી પણ -2 એ આપણો જવાબ થશે. p of 0 મળી ગયું. શું મળી ગયું? p of 0. હજી કંઈક બાકી છે ભાઈ, હજી કંઈક બાકી છે. તો કે x બરાબર હવે કેટલું લેવાનું છે? -1. માટે p of -1 બરાબર 5 કૌંસમાં -1 નો ઘન પ્લસ 2 કૌંસમાં -1 નો વર્ગ પ્લસ 3 કૌંસમાં -1 અને -2. જો માઇનસ સંખ્યાની એકી ઘાત હોય તો જવાબ માઇનસમાં આવે, 1 નો ઘન 1. પણ માઇનસ સંખ્યાની બેકી ઘાત હોય તો જવાબ પ્લસ થઈ જાય. પ્લસ માઇનસ માઇનસ 3 એકુ 3 અને માઇનસ 5 એકા 5 પણ કેવા? માઇનસ 2 એકા 2 -3 -2. આ +2 -2 કેન્સલ. માઇનસ માઇનસ પ્લસ મોટા પદની નિશાની. 5 ને 3 કેટલા થાય? 8. તો p of -1 બરાબર આપણને 8 મળવાનું છે. કેટલું મળવાનું છે? 8. આ રીતની આપણે ગણતરીઓ કરી શકતા હોઈએ છીએ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 12. અવયવ પાડવાનો પ્રશ્ન છે મિત્રો. તો આની અંદર તમને એક સૂત્ર આવડવું જોઈએ. એ સૂત્ર પહેલા સમજાવી દઉં. જુઓ, એ ધ્યાન રાખો
કે સૂત્ર શું છે આપણી પાસે? તો કે x + y + z આખાનો વર્ગ બરાબર x નો વર્ગ + y નો વર્ગ + z નો વર્ગ પ્લસ 2xy + 2yz + 2xz. આ પ્રકારનું કંઈક તમને દેખાય જો દેખાય છે ને? હા, તો બસ એની હવે પહેલા ગોઠવણ કરી દઈએ. શું કરી દઈએ? ગોઠવણ. x નો વર્ગ + y નો વર્ગ + 8z નો વર્ગ - 2 વર્ગમૂળમાં 2xy આ રકમ છે. શું છે? રકમ. 4 વર્ગમૂળમાં 2yz + 8xz બરાબર. ચાલો, આ 2 છે એ કોનો વર્ગ છે? તો કે વર્ગમૂળ 2 નો વર્ગ છે. અને અહીં તો y નો વર્ગ આપેલો જ છે. હવે 8 છે એ કોનો વર્ગ છે? 4 દુ 8 થાય. જો 8 માટે શીખવાડી દઉં. 4 દુ 8 થાય. હવે એનું વર્ગમૂળ કાઢવું હોય તો 4 નું વર્ગમૂળ નીકળે છે પણ 2 નું નીકળતું નથી. એટલે 2 વર્ગમૂળ 2z આખાનો વર્ગ. હવે હું કહું એ ધ્યાન રાખજો. આપણે અહીં સૂત્રમાં બધે પ્લસ છે, જુઓ તમે. આપણી રકમમાં 2 જગ્યાએ માઈનસ દેખાય છે. તો 2 જગ્યાએ માઈનસ લાગવા માટે એ બંનેમાં સમાન ચલ કયો છે? તો કે y છે. તો y વાળું પદ માઈનસ હોય. y વાળું પદ શું હોય? માઈનસ. એટલે અહીંયા માઈનસ આવશે, આ ભૂલ કરવી નહીં. પ્લસ 2xy + 2yz + 2xz. ચલો, x ની જગ્યાએ તો કે વર્ગમૂળ 2x, y ની જગ્યાએ -y, પછી yz એટલે -y, અને z ની જગ્યાએ 2 વર્ગમૂળમાં 2z, 2 વર્ગમૂળમાં 2z. ફરીથી xz, x ની જગ્યાએ વર્ગમૂળ 2x અને z ની જગ્યાએ 2 વર્ગમૂળ 2z. આ રીતની આપણી ગણતરી થઈ જાય. અને આને તમે જોવા જઈશો ને તો આપણી રકમ થશે જો પ્લસ માઇનસ માઇનસ 2 વર્ગમૂળ 2xy પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4, 4 વર્ગમૂળ 2yz અને 2 દુ 4 અને વર્ગમૂળ 2 એટલે 2 એટલે 8xz. તો આપણી રકમ બેઠી મળી જવાની છે. અને આના બરાબર આપણે લખી શકીએ ભાઈ x + y + z આખાનો વર્ગ. x ની જગ્યાએ વર્ગમૂળ 2x, y ની જગ્યાએ -y અને z ની જગ્યાએ 2 વર્ગમૂળ 2z આખાનો વર્ગ. અને આખાનો વર્ગ એટલે એનો એકાંશ કેટલી વાર લખી દેવાનો? 2 વખત. વર્ગમૂળ 2x - y + 2 વર્ગમૂળ 2z. વર્ગમૂળ 2x - y + 2 વર્ગમૂળ 2z. તો આવી આપણી ગણતરી થશે. જોઈએ ત્યાર પછી નંબર 13. જો બિંદુ AB પ્રથમ ચરણમાં હોય તો A અને B ના ચિહ્નો કેવા હશે? ઉદાહરણ આપો. તો ભાઈ એનું ચિહ્ન પણ પ્લસ હશે. એનું ચિહ્ન કેવું હશે? પ્રથમ ચરણ છે એટલે પ્લસ પ્લસ હોય ને. એનું ચિહ્ન પ્લસ અને B નું ચિહ્ન એટલે કે બંનેના ચિહ્નો ધન હશે. આ ફાઇનલ. ઉદાહરણ આપો તો એકાદું ઉદાહરણ આપી દેવાનું. બિંદુ ધારો કે 1 3 છે, પછી 2 5 છે. આ બધા પ્રથમ ચરણના બિંદુઓ છે. એવી જ રીતે બીજાની ગણતરી કે બિંદુ XY ચતુર્થ ચરણમાં છે, ચોથા ચરણમાં છે. x અને y ના ચિહ્નો કેવા હશે? ચોથા ચરણમાં x આમ પ્લસ આવે અને y આમ કેવો આવે? માઈનસ. x નું ચિહ્ન પ્લસ અને y નું ચિહ્ન માઈનસ હશે. ઉદાહરણ આપી દઈએ બે. પ્લસ માઇનસ વાળું આપી દેવાનું ઉદાહરણ. પ્લસ માઇનસ પ્લસ માઇનસ. કોઈ પણ ઉદાહરણ આપી શકો છો ચોથા ચરણના બિંદુ. ત્યાર પછી 14 નંબરનો પ્રશ્ન કે સમીકરણના 3 ઉકેલ શોધવાના છે. કેટલા ઉકેલ શોધવાના છે ભાઈ? 3 ઉકેલ. સમીકરણ શું આપ્યું છે? 2x - 5y બરાબર 10. ઓકે. 5y વાળા પદને સામે જવા દો. 2x બરાબર 10 + 5y. અને આ બગડો રહ્યો ને એને છેદમાં મૂકી દો. x બરાબર 10 + 5y છેદમાં 2. કેટલા ઉકેલ શોધવાના છે? 3. ઓકે. આ આપણું સમીકરણ છે. આના અંદરથી આપણને ઉકેલ મળશે. y ની કિંમત મૂકતા જાઓ, x ની કિંમત મળી જાય. y બરાબર 0 લેતા x બરાબર 10 + 5 y ના સ્થાને 0 છેદમાં 2. 10 + 5 × 0 0 છેદમાં 2. 10 + 0 10 10 ના છેદમાં 2 2 પંચા 10. x ની કિંમત કેટલી મળી? 5. એટલે એક ઉકેલ થયો 5 0 0 5 લખી દો તો ખોટું. હવે y બરાબર ધારો કે 2 લઈએ. 2 લેતા કોઈ પણ લઈ શકાય છે ભાઈ y ની કિંમત. માટે x બરાબર 10 + 5 y ની જગ્યાએ 2 છેદમાં 2. 10 + 5 દુ 10 છેદમાં 2. 10 ને 10 20 ના છેદમાં 2. 10 દુ 20.
એટલે x ની કિંમત 10 મળી. બીજો ઉકેલ થયો 10 2. y બરાબર હવે આપણે લઈ લઈએ 4 લઈ લઈએ 4 લેતા x બરાબર 10 પ્લસ 5 કૌંસમાં 4 છેદમાં 2. 10 પ્લસ 5 ચોકું 20 છેદમાં 2. 20 ને 10 30 30 ના છેદમાં 2 15 દુ 30 તો 15 એવું. આથી માંગેલ 3 ઉકેલ અહીંયા લખી દઉં. માંગેલ 3 ઉકેલો. પહેલો ઉકેલ થયો 5 0. બીજો ઉકેલ થયો 10 2. અને ત્રીજો ઉકેલ થયો 15 4. આ રીતે આપણને 3 ઉકેલ મળી જાય. રેડી? સમજણ પડે છે? ત્યાર પછી જોઈએ હવે પ્રશ્ન નંબર 15. 15 નંબરના પ્રશ્નમાં શું કરવાનું છે જુઓ જલ્દી. તો કે AB અને CD સમાંતર રેખા છે. APQ નું માપ 50 અંશ છે. PRD નું માપ 127 અંશ છે. તો x અને y ની કિંમત શોધવાની છે. કોઈ ટેન્શન નથી. જો આ બે સમાંતર રેખા હોય ને આને એની છેદિકા કહી દો તો આ રીતે આપણને z આકાર એટલે કે યુગ્મકોણ દેખાય છે. AB સમાંતર CD અને છેદિકા PQ હોય તો ખૂણો PQR બરાબર ખૂણો APQ. પણ PQR એટલે તો x છે અને APQ નું માપ 50 છે. તો લ્યો આ x નું માપ તો મળી ગયું, એક માપ પતી ગયું. હવે ખાલી y નું માપ શોધવાનું રહ્યું. તો y માટે શું? તો કે આ બંને છે સમાંતર રેખા, આને એની છેદિકા. તો 50 અને y મળીને 127 બને. બરોબર ને? AB સમાંતર CD અને છેદિકા PR લેતા ખૂણો APR બરાબર ખૂણો PRD. તો APR એટલે શું થાય? APR એટલે 50 પ્લસ y થાય. 50 પ્લસ y. PRD કેટલું છે? 127. 50 ને સામેની બાજુ જવા દો એટલે 127 માઇનસ 50. માટે y બરાબર 7 માંથી 0 જાય તો 7 અને 12 માંથી 5 જાય તો 7 એટલે 77 અંશ થવાનું છે. તો આ રીતે આપણે વિભાગ સી ના 1 થી 15 પ્રશ્નો જોયા. નેક્સ્ટ સેશનમાં આપણે અન્ય પ્રશ્નોની ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.